વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થવાથી ગીર સોમનાથની કચેરીઓ ગુંજી ઉઠ્યું હતું। રાષ્ટ્રગીતથી જિલ્લા પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન થયું હતું। સ્વદેશીના શપથ ગ્રહણ કરી કરેલું ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયા હતા। અધિકારીઓ અને કર્મચારીઓ વંદે માતરમ ગીતના 150 વર્ષ ઉજવણીના ભાગરૂપે 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુછાની અધ્યક્ષતામાં વંદે માતરમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે। ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે વિવિધ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વંદે માતરમ ગીતના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવામાં આવ્યું છે। સાથે જ ઉપસ્થિત સર્વેએ સ્વદેશી અપનાવવાના શપથ ગ્રહણ કરી કરેલું ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા સંકલ્પબદ્ધ થયા છે। આ જ રીતે કલેક્ટર કચેરી તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓ, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી તેમજ તમામ પ્રાંત કચેરીઓ, તમામ મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ વંદે માતરમના મૂળ સ્વરૂપનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।